પંચાયતની ચૂંટણીને ગણતરીના જ દિવસો બાકી છે અને એટલા માટે જ આપણે કરીશું મારું ગામ મારી વાત। જામનગરમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે આજે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ હતો, જેને લઈ ઉમેદવારોનો મેળાવડો જોવા મળ્યો છે। ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સભ્ય અને સરપંચ પદ માટે ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોનો ધસારો જોવા મળ્યો। ઉલ્લેખનીય છે કે જામનગર તાલુકામાં 60 ગામ સહિત ચૂંટણી યોજાવાની છે અને મહત્વનું છે કે એમાંથી કેટલાક ગ્રામ પંચાયતોમાં તે બિનહરીફ પણ થઈ ગઈ છે। જામનગર તાલુકામાં કુલ આપણે 80 ગ્રામ પંચાયતની ચૂંટણી છે, જેમાંથી 60 છે એ આપણે પૂર્ણ પેનલ સાથેની ચૂંટણી છે, જ્યારે 20 છે મધ્ય સત્ર અથવા તો વિભાજનની ચૂંટણી છે। તાલુકા પંચાયત કક્ષાએ અને મામલતદાર કચેરીએ ખૂબ જ ભીડ જોવા મળેલ છે।